ભરોસો થવો બહુ મુશ્કેલ વસ્તુ છે. આ મારી વાતનો ભરોસો થવો એ બહુ મોટી વાત છે. મારા દીકરાને કોઈ જાતની ચિંતા જ નહીં. શું મારા દીકરાને કોઈ જાતની ચિંતા? તમને તો થોડી ચિંતા હશે. મારા દીકરાને સહેજે ચિંતા નહીં. આ ગાદીની ચિંતા નહીં, ના ઘરની ચિંતા, ના કશાની ચિંતા. એને ખબર છે મારી માં છે ને, મારે જ્યારે જ્યારે જેની વસ્તુની જરૂર હશે, આવશ્યકતા હશે, એ મારા કીધા પહેલા મારી માં મારું પૂરું કરી આલશે. એનો વિશ્વાસ છે. અને આજે કહું છું, એને જે જરૂરિયાત હોય, આવશ્યકતા હોય, એ ક્યાંય પ્રાર્થના કરે ને એ પહેલા હું પૂરું કરી આલું. તો હું એના જેટલો વહાલ કરું છું, એના જેટલો પ્રેમ કરું છું, શું મારા ભક્તોને એટલો વહાલ પ્રેમ ના કરી શકું? કરી શકું ને? હા, તો મારે એવો પ્રેમ દર્શાવવો છે કે માં શું છે, માં શું છે. એ માની મમતા, માનો પ્રેમ હજુ કોઈ અનુભવ નહીં કર્યો. એક વખત અનુભવ થાય ને તો તમે મારા માટે બધું છોડ દો. પણ આ વાત સત્ય છે. પણ મારું ક્યારે બનાશે? મારું જ્યારે કામનાઓ છોડ દેશો, ઈચ્છાઓ છોડ દેશો. આ વાત બધાને લાગુ નહીં પડે હો. જે મારા વાલા ભક્તો છે, જે મને ગુરુ તરીકે માને છે, જે ભગવાન તરીકે કદાચ મને માતા માને છે, એવા ઘણા એવા ભક્તો છે, એને આ વાત લાગુ પડે. શું એના આ વાત લાગુ પડે કે કોઈ જાતની ચિંતા કર્યા વગર બસ ખાલી ભરોસો મૂકી દે ને કે મારે મારી માં જેને જ્યારે જરૂર પડશે ને ત્યારે વસ્તુ મૂકી જ દેશે, હાજર કરી જ દેશે. એને એવો ભરોસો હોય ને તો માતા એવું કહીશ કે તમે ખાલી વિચાર કરો ને અને વસ્તુ હાજર કરો, એનું નામ હું માતા છું. હવે તમને મારા દીકરાના મારા પ્રેમના અનુભવ, ભક્તિના અનુભવ તો મારા ના બહુ દર્શાવાય, પણ છતાંય તમને ભરોસો માટે કહું છું. મારા દીકરાના માથામાં જે તેલ નાખતો હોય ને, કંપનીનું તેલ, એ તેલે તે જો કદાચ લેવા ગયું હોય બજારમાં, કે મારી જે તેલ નાખે છે તેલ લેવા ગયું હોય બજાર, બરોબર, અને એ તેલની જગ્યાએ બીજું તેલ લઈને આયા. મારા દીકરાએ તેલ નાખ્યું. નાખ્યા પછી કીધું કે મને જે ફાવે છે, મતલબ બધાનું અલગ અલગ હોય ને, હા, તો જે મને ફાવે છે એ તેલ નહીં, આ તો બીજું લઈને આયા. પણ બોલ્યો નહીં, એને નાખી દીધું. ખાર હેડો, જે લાયા છે હવે ચાલશે, એને નાખી દીધું. જે સેવક લઈને આવ્યો હતો ને તેલ બીજી કંપનીનું, એના સપનામાં જઈને હું એવો ઠપકો આલતી હોય કે મારો દીકરો જે કંપનીનું તેલ નાખતો હોય ને એ જ તેલ લાવવાનું, બીજું નહીં લાવવાનું. આટલી નાની વાત, મારી વસ્તી ઘરની વાત શું કરું. માથામાં નાખવાના શેમ્પુ માતા લઈને આવું છું. કોકના સપનામાં જઈને ગમે તે રીતે આ પ્રેમ છે મારો. મારા દીકરાના બૂટ, ચપ્પલ, એ તો ક્યારેય નહીં કહેતો કે મારા ચપ્પલ લાવું છે. પણ મને એવું લાગે કે ચપ્પલ ખાલી પહેર્યા હોય, શીખર ચપ્પલે ચોરાઈ જાય મારા દીકરાના. ભગવાન જોડે કોણ લઈ જાય શી ખબર, પણ નહીં રહેતા. તો એ ચપ્પલ વિચારે ચપ્પલ ચોજ્યા, ખાલી આટલું હોદન ચપ્પલ ચોજ્યા મારા. જોકે ચંબર હુંધી કઈ અને હું સપનામાં લઈને આવી છું. આ માં છે, ઘણા એવા અનુભવ હશે. હમણાં લેવડાવીશ અનુભવ. વિચારો તમે તો શું માં જેમ મારા દીકરાનું આવા ભાલ ને પ્રેમ આલતી હોય, શું તમને ના આપી શકું? પણ તમે સ્વીકારો તો, માં તરીકે સ્વીકારો તો. હું સત્ય કહીશ, મારો વાલ ને મારો પ્રેમ એવો અલૌકિક છે કે એક વખત અનુભવ થઈ ગયા પછી તો શું કહું. હું જ્યાં જઈશ ને ત્યાં તમે મારી પાછળ આવશો. મારા દીકરાને બહારથી કપડા લાવવાની જરૂર નહીં પડતી. હું કપડા કોકના સપનામાં દઈ લઈ આવું છું. કેમ કે મારા દીકરાએ આખું જીવન સમર્પિત કરી દીધું કે માં તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ. મારો દીકરો તેમ કે માં તું આ બધું બંધ કરાઈને મને રોડ ઉપર ભિખારી કરીને ફેરવીશ ને તો હું તારો છું.
શું એના શબ્દો કહું છું, એટલે ગર્વથી ખુખાર મેલડી બોલે છે. એના શબ્દો શું છે કે આજ ભલે દુનિયા આટલી મોટી નામના કરાઈ છે, જો જાય તો ફૂલડા વેરાય છે, પણ એક સમય કદાચ તું મને રોડ ઉપર લાવી દેશે ને તોય માં હું તારો એ તારો જ છું. આવું વિચારીને કદાચ આમ શરણ પકડી લીધા હોય ને, એનું કામ છે આ માર્ગ ઉપર. આ માર્ગ ઉપર બહાદુરોનું કામ છે, કાયરોનું નહીં. જે પોતાની કુળદેવી માટે, પોતાની માં માટે, ભગવાન માટે જિંદગી દાવ ઉપર મૂકી દે, એ આ બહાદુર મર્દોનું કામ છે. એમને એમ નહીં કહેવાતું. કેમ આવું કહેવાય છે? જિંદગી દાવ ઉપર મૂકી દેવી પડે, મતલબ મરી જાય સમાન. કાલ મરી જાઉં તોય મને ચિંતા નહીં, મારી માં બેઠી છે. આ વાતનો વિશ્વાસ જેને થાય ને, એના અસલી ચમત્કાર માતાજીના જોવા. 4 દાડા અગરબત્તી કરીને કે ખુખારી મેલડી અમારું કામ ના કરી, લે 4 દાડા અગરબત્તી આલીને તું મને શું બતાવસ? શું સમજે? શું મને સુગંધની ભૂખ છે? શું મેં સુગંધ સૂંઘી નહીં તો હું તમારી અગરબત્તીમાં રાજી થઈ જાઉં? આ શું ખોટું? અમુક 10 દાડા અગરબત્તી કરી હોય તોય કઈ બતાવો. 10 દિવસ અગરબત્તી કરી, મારું કામ ના થયું, એટલે મને અગરબત્તીની ભૂખ હતી, ખોટ હતી? તારી અગરબત્તી સૂંઘવા તો હું રાજી થઉં છું ના, પણ છતાંય તે એવા વ્યક્તિઓને તો કામ કરી અને મારું પ્રમાણ સિદ્ધ કરું છું કે હું હાજરા હજુર છું બારે જાતા. આ શું ખોટું? તો આ કોઈ હિસાબ ના કરે ને, એનું કામ છે આ માર્ગ ઉપર. ગમે તેટલા ઉપરથી એવું કહેવો જોઈએ, એ ભક્ત એવું કહેવો જોઈએ કે માં જેટલી ભક્તિ કરવી જોઈએ ને એટલી તો માં નહીં થતી મારાથી. આજે મારો દીકરો આવું કહે છે મને માતા કે માં જેટલી તારી ભક્તિ કરવી જોઈએ ને માં હજુ એટલી ભક્તિ નહીં થતી. વિચારો, મારો દીકરો આવું કહેતો હોય તો તમે શું છો? આ શું ખોટું? જેના કોઠે હું બોલું છું એ મારો દીકરો એવું કહેતો હોય કે માડી જેટલી ભક્તિ કરવી જોઈએ ને હજુ એટલી તો નહીં થતી, જેટલી સેવા કરવી જોઈએ હજુ એટલી તો સેવા નહીં થતી. આ વાતે ક્યારે સંતોષ ના રખાય. હજુ વધારે ભક્તિ કરું, હજુ વધારે ભક્તિ કરું. અને ભક્તિ આગળ થતા એવા ભક્તિમાં રંગાઈ જશો ને પછી તો શું કહું, અનુભવ માટે શબ્દો નહીં મારે કહેવાના. ઓછા પડે, ટૂંકા પડે છે શબ્દો એ આનંદનું વર્ણન કરવા માટે. એના માટે તો તમારે જાતે ભક્તિ કરવી પડે અને જાતે અનુભવ કરવો પડે. તારા મારી વાત સમજી શકો કે માં શું છે. શું અમુક શબ્દો હોય એથી સમજાવવાનો પ્રયાસ કરું, પણ મને માતાને પૂરેપૂરી સમજવા માટે, મારો વાલ અસલ પ્રેમ જોવા માટે મારી ભક્તિ કરવી પડે. અને ભક્તિ કરી અને મારી કૃપાની અનુભૂતિ કરવી પડે. તાર તમને ખબર, શબ્દોથી કોઈ સમજાઈ શકે તો ભક્તિના માર્ગે આયા છો ને બધાય? કોણ? બધાય. હા, તો પોતાની કુળદેવીએ સ્વીકાર્યા છે એવો વિશ્વાસ રાખજો. મારા જેવી મેલડીએ સ્વીકાર્યા છે. અને આ સ્વીકાર્યાનો પ્રમાણ શું છે? તમને દિવસે દિવસે ચાહના વધે છે, વિશ્વાસ વધે છે. તકલીફો આવા છતાંય તે વિશ્વાસ વધે છે. અને વધતા વિશ્વાસ એટલો બધો વધી જશે 24 કલાક એવો વિશ્વાસ થઈ ગયો, 24 કલાક મારી માં મારી જોડે રહેશે. એ દિવસ માનજો કે તમારા જીવનનું કલ્યાણ થઈ ગયું. હજુ તો જ્યારે મઠમાં બેઠા હોય, જ્યારે બારેજા ધામમાં બેઠા હોય, જ્યારે કોઈ માતાજીના આગળ જાઓ ત્યારે થોડો વિશ્વાસ થાય, પણ 24 કલાક માં હાજર છે. 24 કલાક માં અમને જોવે છે, માં અમારી જોડે છે. એવું જો લગીન અનુભૂતિ નહીં થાય, વિશ્વાસ નહીં થાય તો લગીન કશું થવાનું ખાલી ઓટા ફેરાના આશીર્વાદ જ રહેશે. પણ 24 કલાક માં જોડે રહેશે એવો વાતનો વિશ્વાસ રાખજો. દેખાતી નહીં એટલું જ. શું દેખાતી નહીં એટલું જ? હવે તમે એવું વિચારતા હોય કે મારી માતાજી હોય છે દેખાતા કેમ નહીં? તો શું
માતાજી 24 કલાક દેખાતા ફરે તો શું થાય? આ માણસો છે ને, શું કહું, મને તે મ્યુઝિયમમાં મિલ દે. આ શું ખોટું? આમ મઢાઈ લોક માર દે, તારા ચોય જવાનું જ નહીં. આ શું ખોટું? દેવી શક્તિ ક્યારે પ્રગટમાં દેખાય? અર્જુન મહાભારતમાં અર્જુનજીને કદાચ ભગવાને દર્શન આલ્યા દિવ્ય વિરાટ સ્વરૂપના. તો અર્જુનજીએ કીધું કે હે કૃષ્ણ ભગવાન, મને તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. જો તમે ભગવાન હોવ તો આ તો તમે મનુષ્યના રૂપમાં ઊભા છો મારી સામે, પણ તો જો તમે પરમાત્મા છો મને વિશ્વાસ છે, પણ તમારા અસલી સ્વરૂપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવો, વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. એવી પ્રાર્થના કરીને ત્યારે ભગવાને કીધું ભલે તારી આ પ્રાર્થના સાંભળીને હું તને વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ આ બે તારી આંખોથી મારા દર્શન થશે એના માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે મારે. જેને જેને મહાભારત ભગવદ ગીતા વાંચી હશે, જોયું હશે મહાભારત, એને ખબર હશે. ત્યારે કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા, મતલબ નેત્ર પ્રદાન કર્યા દર્શન માટેના. ત્યારે અર્જુનજીએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. હવે આ બે નરી આંખોથી માણસ એવું કે મેરડીમાં હોય તો મને જોવા મળે, દેખાય તો હું માનું, મારું આ કામ થઈ જાય તો માનું. અરે મેરડીમાં સસ્તી છે, કાથમાં આવી જાય, આવી જાય, કોઈના ચઢાએ ચડી જાય કોઈ મેરડીમાં. આ શું ખોટું? ચેલેન્જ મારે ચડી જાય ના ચડે કોઈ દાડા. માતા એમ કે તું નહીં માનું, મારું શું આગું પાછું થવાનું છે? મારા તો હજારો કરોડો ભક્તો છે, બે પદ નહીં માને શું ફરક પડે? પણ ક્યારે માતાજી જોડે આ રીતે ટુકારાથી વાત કરાય? એને શું આપી દીધું છે તમે એને ટુકારો કરી શકો? હા, હજુ પ્રેમ આપી દીધો હોય એને, ભાઈ તો ટુકારા કરીને બોલે કે ચો જઈ ઓગરી કરી ઠાસ લાગે, આનંદ આવે કે મારો ભક્ત છે, એને મારા શરણો મારું આખું જીવન સમર્પિત કરી દીધું છે, મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, તો માય તે ઠપકા હોપરે ને એવા ભક્ત બનવા જોઈએ. તારે માં ઠપકા હોપરે. આજના માણસો જેમ પહેલાના ગઈડિયા મેણા મારીને માતા જોડે કોમ કરાવતા, અમુક કોઈ ધૂણતો હોય કોઈ દીકરો તેને મેણા મારે, ચોથી આ મોડા મગ ભર્યા છે, બોલ ને આમ ને તેમ ને, વાત કરવાની કોઈ સભ્યતા નહીં. ચોથી માતાઓ જવાબ આલે. મારા દીકરાને કોઈ હમણાં આવીને એવું કે મોડા મગ ભર્યા, બોલ ને ચોજે માતા, તો નવરી સુધા આવું એમ? આ શું ખોટું? કોઈને વાત કરવાની સભ્યતા નથી. અને એ બધું જોઈ આજના માણસો બધું ચાલુ કર્યું. કોઈ દીકરો ઘરમાં નાનો દીકરો ધૂણે હોય ને તેના ચીટલાય મેણા મારે, તું ચામુંડ માતા હોય તો બોલ હેડ. મતલબ જેટલી જાતના મેણા મારે, પણ માતા બચારી બોલવું હોય, કોઈના કોઠે આવે અને કહેવું હોય, કઈક સંદેશો આપવો હોય, પણ આયા પહેલા તો આવા મેણા મારતી હોય આજની વસ્તી. ચોથી માતાઓ હાથમાં આવે. મને માતાને બિરાજમાન કરીને મારી વસ્તી કોઈ પ્રમાણ નહીં માંગ્યું કે મારી તું મારા ઘેર બેઠી હોય ને તો અમારું ભલું થઈ જાય, તો હાચું તું અમારા ઘેર બેઠી, એવું નહીં કીધું કે સોદોય નહીં કર્યો કે માં અમે તને બેહાડીશું, તું અમારું ભલું કરજે. બસ ખાલી કીધું કે હું જાગૃત થઈશું, તમારી બાપ દાદાની પેઢીની માતા, મને અપનાવી લો. કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ પ્રમાણ માંગ્યા વગર, કોઈ સુખની આશા કર્યા વગર, બસ મારા દીકરાએ મારી વસ્તી બધા ભેગા થઈને બિરાજમાન કરીને મને મારા વધામણા કરીને સ્થાપના કરી દીધી. અને મને ભાવ ભક્તિ જ આલી, ભાવ ભક્તિ આલ્યા પછી 3-4 વર્ષ સુધી તો એમને ચપ્પલ નતા રવા દીધા, તોય મારા દીકરાએ કોઈ મેણું નહીં માર્યું. તારે આવી માતા એના કોઠે બોલે છે, આટલું સત્ય છે. કેમ? પરીક્ષા કસોટીથી પાર પડ્યા. આ તો સેજ ભક્તિ કરી નહીં, સેજ દુખાયું નહીં, માતા મેલો ખુખાર મેલડી ખોટી, આ ખોટી, એટલે તારા કહેવાથી થોડી ખોટી થઈ જઈશું. આ શું ખોટું? અમુક કોઈ દીકરી આવક માંડી, મારા પતિને કેન્સર છે, કંઈક બતાવો ને માર્ગદર્શન. તો હું કદાચ બતાવું દયા ખાઈને કે ભાઈ કેન્સર છે, તો એના
કેન્સર તો એના કર્મોથી થયું છે, પણ લાય એની પર દયા કરીને કદાચ કંઈક બતાવું. હું કામ ના કરી શકું, કદાચ કોઈ દેવદુખ હોય ઘરનું, કોઈ માતા હોય, કોઈ એનો ગુનો પડ્યો હોય, હા એવું હોય તો એનું કામ ના કરી શકું, કદાચ તો હું માર્ગદર્શન આલું કે જો તારા ઘેર એક મેરડી માનો દીવો તું કર. શું? મેરડી માનો દીવો કર. કા ચલો રામ ભગવાનની વાત કરું, ખાલી કહું જા તાર પતિનું કેન્સર મટાડવા માટે તું રામ ભગવાનનો દીવો કાલથી ચાલુ કરી દે, તારા પતિનું કેન્સર મટી જશે. અને ઘેર રામ ભગવાનનો દીવો ચાલુ કર્યો અને ધીરે 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 એ કેન્સરમાં મતલબ સુધાર થવા લાગ્યો અને કેન્સર બિલકુલ 15 દાડામાં મતલબ રિપોર્ટ નોર્મલ આવ્યા મટી ગયું. બરોબર. હવે એનો પતિ જીવ્યો બીજા 4 મહિના 6 મહિના. શું? 6 મહિના. અને 6 મહિના પછી એનો પતિનો એક્સિડન્ટ થઈને મૃત્યુ થઈ ગયું. શું? મૃત્યુ થઈ ગયું. તો એ શું કરે? ઘેર જાય અને રામ ભગવાનના જે નદીમ પધરાયા, મારો પતિ જ નહીં રહ્યો તો રામને શું કામ રાખવું? આવી ભક્તિ હોય અમુકની. હા શું ખોટું? હારું થઈ જાય ત્યારે ભગવાન હાચા, અને કઈક નુકસાન આવ્યું, કઈક કોકની મૃત્યુ થઈ ગયું એટલે કે માતા ભગવાન ખોટા. આ તો બધો વિધાન છે, વેઠવો પડે. તમારા પતિને કેન્સર થયું હોય, કોઈ રોગ થયો હોય તો એના કર્મો અનુસાર છે. તમને કઈક રોગ છે તમારા કર્મો અનુસાર છે. એમાં કોઈ બી એકબીજાનું કશું હોતું, એમાંથી કોઈ માતાજી કોઈ ભગવાનનો કોઈ દોષ હોતો નથી. આ વાતને સ્વીકારો તો માને વાલું લાગે કે સ્વીકારે છે, કબૂલ છે ગુનો. ચોરી કરી હોય પોલીસ સ્ટેશન લઈ પકડી જાય તમને અને કબૂલો નહીં, પેલા પૂછે ચોરી કરી તો કે ના, દંડો પડે તો કે ના, બીજો દંડો પડે તો કે ના, પછી એવા દંડા પડે પછી કે હા સાહેબ ચોરી કરી છે. જેવું કબૂલ તોથી દંડા પડવાનું બંધ થઈ જાય ને. પછી જેને કાયદેસર જે ગુનો કર્યો એને પ્રમાણ જે સજા દંડ થવાનો હોય એ દંડ જ બાકી. વધના દંડા વેઠવા પડે. શું? વધના દંડા વેઠવા પડે. તો આજે જીવનમાં વધના દંડા ના ખાવા હોય. વધના મતલબ વધના ખાવા છે, એક્સ્ટ્રા ખાવશો તમે. કેમ ખાવશો? કે પોતાના કર્મોનો દોષ નહીં આલતા, પોતાની જાતના દોષ નહીં આલતા. દોષ આલે છે કોઈ માતાજીને, દોષ આલે છે ગ્રહોને, દોષ આલે છે કોઈ ભૂત પ્રેતને, દોષ આલે છે કોઈ મૂઠ-છોટ વિદ્યાને, દોષ આલે છે કોઈ વ્યક્તિને, દોષ આલે છે કોઈ વસ્તુને. પણ તમને કોઈ બી વસ્તુ હેરાન કરે છે, પરેશાન કરે છે, તમને એવું લાગે છે કે આ વ્યક્તિ કે આ માતા કે આ દેવ મને નડે છે, તો વ્યક્તિ નડતો હોય કે માતા નડતી હોય કે કોઈ ગ્રહો નડતા હોય તો એ વ્યક્તિ માતા કે ગ્રહોમાં એ કોઈ વસ્તુ નડતી નહીં. તમને તમારા કર્મો જ નડે. એ ગમે તેને નિમિત્ત બનાવીને નડાવડાવે, એ કર્મનો સિદ્ધાંત છે. આ શું ખોટું? આ અસલી વાત છે, જેને ઉતરે એને જ ઉતરવાની છે. અસલી વાત છે, અસલી વાત છે. ઉતરે છે ને મગજમાં, એકદમ અસલી વાત છે. અને પાછું જો તમારો સમય એવો લખ્યો જો લગીન કબૂલો નહીં તો લગીન વધના દંડા ચાલુ રહે. બોલ ચોરી કરી તમે ના કરો તો શું ખાવ દંડા? એક વખત તો કબૂલવાન થશે ને. કબૂલ છે એટલે પાછી જે સજા થવાની તો થવાની જ. પણ વચ્ચે જીવનમાં એક્સ્ટ્રા દંડા ખાવાનો જો બંધ કરવું હોય તો માતાની આગળ જઈને એવું કબૂલવાનું કે માં અત્યાર સુધી માં અમે બધી માતાઓનો દોષ આલ્યા, બધી વ્યક્તિઓનો દોષ આલ્યા, ફલાણા દોષ આલ્યો, ફલાણા દોષ આલ્યો, પણ માં આ મારા જીવનમાં દુઃખ પડવા પાછળનું કારણ મારા પોતાના સ્વયંના કર્મો છે માં. એ કર્મના લીધે હું પીડાઉં છું. આ કબૂલું છું તારી આગળ. આ કબૂલવાથી જે માર પડતો હોય બંધ થઈ જાય. જે ખાલી તમે જે કર્મો કર્યા હોય, જે ગુનો કર્યો હોય એની સજા જ બાકી રહે કે નહીં? તો એ ચોરી કરવા વાળો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં લઈ જાય, પોલીસ વાળા એના શાસન હેઠળ લે અને ગુનો કબૂલાવવા માટે એને પૂછપરછ કરે તો એ બોલે નહીં તેને દંડા મારે 2-4 મારે છતાંય ના બોલે, બીજા 8-10 દંડા પડવા મળે અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય હા મેં ચોરી કરી હતી. તો પછી એ ચોરી કરી એ પ્રમાણે એને જે ગુનો કર્યો પ્રમાણે એનો કેસ જાય કોર્ટમાં. ચો જાય કોર્ટમાં, અને કોર્ટમાં જાય
તો પછી જજ સાહેબ જોવે કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી તો એની આટલી સજા, જે પ્રમાણે ભારતીય સંવિધાનમાં લખ્યું હોય એ પ્રમાણે એની સજા નક્કી થાય કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી હતી, આના 6 મહિનાની જેલ. શું? 6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરોબર. હવે એ જેલમાં જો એ ચોર, એ વ્યક્તિ છે જેણે ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે. શું? વ્યવસ્થિત રીતે રહે તો જજ 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યુ જોઈને એનો મતલબ સજાથી મુક્ત કરી દે. તે એવી જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું? પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને? તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો, એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું પણ હવે કરવું, સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા. મારો ભગવાન એટલે કોણ છે? મોટા રાષ્ટ્રપતિ, મોટા જજ કે મોટા જ ને. ન્યાય વિધાન એમના હાથમાં છે, કાયદા કાનૂન બનાવનાર છે, ન્યાય વિધાન એમના હાથમાં છે. તો તમે સુધરી જાઓ તો હું તમારો જીવનનો રિપોર્ટ કાઢી વકીલ બની અને મારા ભગવાનને કહું, જો અત્યાર સુધી ભગવાને એને આટલું બધું ખરાબ કર્યું પણ મારા ધામમાં આવ્યા પછી મારી વાત સાંભળીને જીવનમાં અમલ કરી અને આજે એ પહેલા બેમાની કરતો, ચોરી કરતો, ચીટિંગ કરતો, આડાવરા વ્યસનો ધંધા કરતો, માંસ મટન ખાતો, પણ મારા ધામમાં આજે આવી અને આજે સુધરી ગયો છે. જોઈ લો મારા ભગવાન મારા ધામમાં આવીને આટલો મેં સુધાર્યો છે. હવે એને જલ્દી દુઃખ મુક્ત કરી દો. હા, શું ખોટું? જેમ વકીલ તમારી ફાઇલ લઈને જજ સામે જાય છે એ રીતે મારે તમારા ચોપડા જોઈ અને જેટલે તમે સુધર્યા છે બધો રિપોર્ટ બનાવી અને મારા ભગવાનને પેશ કરવાનો હોય કે રામ, જો આ મારો ભક્ત છે, પેલા આવો હતો પણ અત્યારે સુધરી જશે, જલ્દી કૃપા કરો. એને મારો ભગવાન કે હા જા, એને આટલું અત્યારે થોડોક સમય આટલું આપી દે. આ શું ખોટું? તો ધીરે ધીરે એનું જીવનનું આખી જીવનની દિશા બદલાઈ જાય, આખું જીવન પરિવર્તન થઈ જાય, આનંદમય થઈ જાય. પણ આટલી ધીરજ કોઈ રહેતી નહીં, આ વાતનો કોઈ વિશ્વાસ નહીં થતો એટલે દુઃખી થાવ છો. મુખ્ય કારણ છે કે તમને વિશ્વાસ નહીં. બસ ભગવાનના બનાયેલા વિધાન ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ કેમ નહીં થતો? એટલે નહીં થતો કે આપણે આટલું બધું કરીએ છીએ, જો ભગવાન હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? માતા હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? શું તો બધાને ભગવાને સુખી જ રાખ્યા હોત તો સંસારનું સંતુલન બગડી જાય. આ શું ખોટું? જીવનમાં ખાલી સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે, દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે